પેલી બાજુની સાઈડ પાછળ આ બધું આમ લઈ લે. હા આવી ગયા. એ બેન ધીમું રાખજે. બધા આવી ગયા ને? એટલે માઇક્રોગ્રીન્સ વાળા બેન જેમને ખાસ શીખવું હતું એ બાકી છે. જો શરૂ કરી દઈએ, નહીં તો પછી પાછળથી બંધ થઈ જશે એવું થશે. મીટિંગ અનમ્યુટ કરશો તો ચાલશે બધા. બેન શરૂ કરી દઈએ આપણે. શરૂ કરી દઈએ. મ્યુટ છે, મ્યુટ ખોલ નાખો. ચાલુ કરી દો. હવે આપણે માઇક્રોગ્રીન્સ એટલા માટે લગાવીએ છીએ કે માઇક્રોગ્રીન્સમાં આપણે જે રેગ્યુલર વેજીટેબલ્સ ખાઈએ છીએ ને એના કરતા 5 ગણા પોષક તત્વો માઇક્રોગ્રીન્સમાંથી આપણને મળતા હોય છે. એટલે માઇક્રોગ્રીન્સ આપણા માટે બહુ જ હેલ્ધી ને બહુ જ સારું હોય છે. હવે મોટા ભાગે યુટ્યુબમાં ને બધામાં આપણને એમ કહે છે કે માઇક્રોગ્રીન્સ ને તાપ ના જોઈએ, તાપ ના હોય તો ચાલી જાય, પણ એ વાત તદ્દન ખોટી છે. ને 2-3 કલાકનો તાપ ઓછામાં ઓછો જોઈએ ને જોઈએ જ, તો જ માઇક્રોગ્રીન્સ પણ થાય. ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ સનલાઇટ પણ એના પર પડવી જોઈએ. સીધા કિરણો ના પડે તો વાંધો નથી, પણ ઇનડાયરેક્ટ પણ એના પર પ્રકાશ આવવો જોઈએ તો જ એ થઈ શકે. અને એની આગળ પાછળ હવાની અવર જવર પણ થવી જોઈએ, તો જ એ સારા પ્રમાણમાં થઈ શકે. હવે માઇક્રોગ્રીન્સ માટે આપણે જે સોઇલ મિક્સ બનાવીએ છીએ, તો સોઇલ મિક્સમાં સોઇલ બિલકુલ હોતી નથી, માટી આપણે બિલકુલ લેવાની નથી. એમાં
તો મેં એક આ કન્ટેનર નું માપ રાખ્યું છે. આ કન્ટેનર ના માપે હું લઉં છું. પરલાઈટ વાળું બહાર રહ્યું. 1 મિનિટ હું પરલાઈટ લઈ આવું. આ તમે કોઈ પણ એક કન્ટેનર લો ને, જે કન્ટેનર નું માપ તમારું હોય એ કન્ટેનર ના માપ પ્રમાણે તમારે પહેલામાં પહેલું એમાં કોકોપીટ અને માપી લેવાનું. આ મારામાં વર્મિક્યુલાઇટ છે, થોડુંક નીચું છે, બરાબર. એટલે એ માપે આપણે વર્મિક્યુલાઇટ લઈએ છીએ. આમાં આ ટ્રેમાં લઉં છું અને એના માટે આવી ટ્રે પણ આવી જ લાવવી પડે. એમાં નીચે કાણા પણ આપવાના અને બીજી ટ્રે એના કરતા થોડીક મોટી જેમાં કાણા ના હોય એમાં આપણે પાણી ભરી શકીએ અને પહેલી ટ્રેમાં કાણા હોય એ રીતની, બરાબર. હવે સપોઝ તમારી પાસે ટ્રે નથી પણ તે છતાંય તમારે કરવું છે તો આપણે આવા કન્ટેનરમાં પણ કરી શકીએ, પણ નીચે કાણા હોવા જોઈએ, જરૂરી છે, બરાબર. હવે મારામાં આમાં ભર્યું છે એટલે હું પહેલા પરલાઈટ લઉં છું. જ્યારે આપણે વેજીટેબલ્સ ગ્રો કરવા હોય ને ત્યારે એક વાત ખાસ બીજી અગત્યની એ છે કે આપણી પાસે સોઇલ ના હોય તો કોકોપીટ, પરલાઈટ છે એ બધી વસ્તુઓ આપણા માટે ખૂબ અગત્યની થઈ જાય, કારણ કે સોઇલની ગરજ સાચી હોય. જે માટીમાં જે પોષક તત્વો હોય એ પ્લાન્ટને આપવા માટે આપણને મદદરૂપ થતું હોય. એટલે પરલાઈટ અને કોકોપીટમાં ભીનાશ પકડી રાખવાની એ હોય. હવે સેમ કન્ટેનરમાં હું કોકોપીટ લઉં છું. કોકોપીટ આ રીતનું હોય, આપણે ત્યાં જોયું હતું કોકોપીટ. આવા 3 ડબલા કોકોપીટ લેવાનું. 3 ડબલા, એક આપણે વર્મિક્યુલાઇટ લીધું, 3 ડબલા કોકોપીટ આ રીતના. આ એક પ્રમાણે આ બીજું 3 કોકોપીટ અને ત્રીજું. હવે એ પછી આપણે નીમખલી બધામાં જોઈએ, પણ નીમખલી કેટલી જોઈએ તો તમે જુઓ 1/4. આનું માપ 1/4 હોવું જોઈએ, બરાબર. આપણે આમાં 100 ગ્રામ, કિલોગ્રામ પ્રમાણે નથી લેતા, આપણે કન્ટેનરના માપ પ્રમાણે લેતા હોઈએ છીએ. તો આનું 1/4, પેલા આપણે આખા લીધા તો આ 1/4 લીધું. અને છેલ્લું આપણું પરલાઈટ. પરલાઈટ આપણે ત્યાં બતાવ્યું હતું, યાદ હોય તો. હા, પથ્થરના ચૂરા. પણ આને બહુ સાચવીને, કારણ કે આ ઉડે છે બહુ. અને બીજી એક વસ્તુ કે જ્યારે આને આ પાણીને હોલ્ડ કરી રાખે, એટલે સપોઝ કે એક દિવસ જો આપણે પાણીમાં થોડાક આગા પાછા થાય ને તો પ્લાન્ટ આમાંથી પાણી ખેંચી શકે, એટલે પરલાઈટ ખૂબ જરૂરી હોય છે. એ કેટલું લેવાનું? પરલાઈટ એ પણ 1/4 લેવાનું, સોરી 1/3 લેવાનું. 1/3 1/3. અને એ પછીનું આપણું એક એ આવે વર્મી કમ્પોસ્ટ. પણ વર્મી કમ્પોસ્ટ આપણે એની અંદર ભેગું કરવાનું નથી, બરાબર. વર્મી કમ્પોસ્ટ આપણે બહાર રહેશે. હવે એ કેટલું લેવાનું? હા, વર્મી કમ્પોસ્ટ કેટલું લેવાનું? એ તમે 100 ગ્રામ જેટલું લાવો, હું બતાવું છું એનો યુઝ ઉપરથી, એટલે તમને આઈડિયા આવશે કે ઉપર જ આપણે છાંટવાનું છે, બહુ લેવાનું નથી. હવે આ જે આપણે બધું બનાવ્યું એને
મિક્સ કરી લઈએ એક વખત. દીદી પેલું પાણીનું લાવી પાણીનું આની અંદર આપણે ફંગીસાઇડ કે એવું કશું જ નાખવાની જરૂર નથી. તગારું કેવું નથી આપણે બસ ભૂલી ગઈ આમાં મને એમ કે થઈ જશે. હવે આને આપણે બરાબર મિક્સ કરી દઈએ ને પછી આને ભીનું રાખવાનું અને ડ્રાય નહીં થવા દેવાનું. આમથી આમ ફેરવવામાં હવે એને આપણે મોઇસ્ટ કરી લઈએ, ભીનું કરી લઈએ. આમ થોડું નીચે બતાય ને નથી થાય. દેખાય છે તમને? હા. અને આપણે ભીનું કરી લેવાનું. આમાં સોનાની ચમક દેખાશે એટલે આપણા શરીરમાં સોનું હોઈ જાય એમ. હવે આપણે છે ને આ રીતે જો લઈએ તો આમાં નીચે કાણા હોવા જોઈએ. બરાબર. હવે હું આ ભરીને મૂકી આપણે. આમાં લગભગ આપણે 1 ઇંચ જેવી જગ્યા ઉપર છોડવાની છે. આ એક મારી પાસે અત્યારે 3 સીડ્સ અવેલેબલ છે વેજીટેબલ્સ ના એટલે હું 3 નું કરું છું. પાણી નાખવાનું.
મિક્સ તો 3 વસ્તુ જ કરી ને. હા મિક્સ આપણે જો પરલાઈટ કર્યું, કોકો હા કર્યું, અને નીમખલી. નીમખલી કર્યું અને વર્મિક્યુલાઇટ. બસ 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 બસ. હા હા 4 વસ્તુ મિક્સ કરી આપણે. હા હા એ કેટલું લેવાનું વર્મિક્યુલાઇટ? વર્મિક્યુલાઇટ એ પણ 1/3 જ લેવાનું. હા હા આમ તો તમે એક આખું લેશો તો એ વાંધો નથી. 3 બાઉલ કે 3 તમારા એ કોઈ પણ કન્ટેનર હોય ને એ આખા હા તમારે એના લેવાના છે કોકોપીટના. હમ 1/4 નીમખલી. નીમખલી હા. હા પછી 1/3 પરલાઈટ. પરલાઈટ અને 1/3 વર્મિક્યુલાઇટ. ત્રીજું ક્યાં દઉં? આવું હે સફેદ આવું. તમે સોનું બોલ્યા ને એટલે જ સવાલ કર્યો મેં. હા એ સોનું વર્મિક્યુલાઇટ એટલે સફેદ સોનું એમ. હા એટલે જ તે. ત્રીજું કન્ટેનર ક્યાં દઉં? આવું વ્હાઈટ મને એક સવાલ આવવાનો હતો પણ તમે પૂછી લીધું. ના તે વખતે કરાયું હતું. હવે આ હું ત્રીજું આમાં ભરું છું, પછીથી હું કાણું પાડીશ. આમાં કાણું નથી. હા પણ કાણા બધામાં વ્યવસ્થિત હોવા જોઈએ. હમ હવે અને આ મોઇસ્ટ આપણે કર્યું તો તમે જુઓ આ મુઠ્ઠી વાળીએ ને તો વળવી કેવું થઈ જાય છે. હોવું જોઈએ. કાઢવા જેવું. બરાબર. અને ખોલી નાખીએ તો છૂટી જાય. એટલે આપણે લાડવા બનાવીએ ને લાડવા ટાઈપનું. લાડવા જેવું તો બોલ. જેને રસોઈ બનાવવાનો શોખ હોય એને તરત આવી જાય મગજમાં આઈડિયા એનો. અને જેને ખાવાનો શોખ હોય એને પણ મારા જેવાને. હું આજે આપણે આમાં મેથી, ટામેટા, ડુંગળી અને કાકડી એટલાના કરીએ છે. હા ઓકે. બધાને દેખાય છે ને આ ચોખ્ખું આમાં? હા હા દેખાય છે. બસ જો હવે ભર્યા આપણે કન્ટેનર. એમાં પહેલું આપણે મેથીના દાણા લઈએ છીએ. બરાબર. હા એનું પાણી વધેલું આપણે આમાં નાખીએ તો વાંધો નથી. મેથી છે ને જેના ઉપરના છોતરા હાર્ડ હોય ને એને હંમેશા પલાળીને લેવાના. કેટલો ટાઈમ પલાળવાનું એવું કઈ? એ લગભગ 3-4 કલાક પલાળવાનું. અને ધ્યાન રાખવાનું 3-4 કલાક એટલે એક્ઝેક્ટ 3-4 કલાક જ થવા જોઈએ. પછી આપણે પલાળીને ભૂલી જઈએ 10 કલાકે કરીએ એવું નહીં એમ. હા હા અને થોડાક છૂટા છૂટા થવા દેવાના. એકની ઉપર એક ના થાય એનું ધ્યાન રાખવાનું. આ સોઇલ મિક્સ આપણે 2 વાર વાપરી શકીએ. 2 થી 3 વારે વાપરો, 4 વાર વાપરો. થોડુંક ઉપરથી ઉમેરતા જવાનું. હવે આ એકચ્યુઅલી કાકડીના છે, હાઇબ્રિડ છે. એટલે બને ને તો એને ગૌમૂત્રની અંદર પલાળી રાખવાના રાત્રે.
હમ એ દિવસે સરસ ચોખ્ખા બીજા ગૌમૂત્રથી ધોઈને પછી એને વાપરવાના. પણ આ આપણે અત્યારે ઓચિંતું નક્કી કર્યું એટલે મેં એને ગૌમૂત્રમાં પલાળ્યા નથી. એની ઉપર તમે જોઈ શકો છો કે લાલ કલર છે. શેના છે શેના છે? હા, એટલે દવા કાકડીના. હોય. ઓકે કાકડી છે, કાકડી. ઓકે. બરાબર. હા આ માઇક્રોગ્રીન્સમાં આપણે જે નોર્મલ શાકભાજી લઈએ છીએ ને એના કરતા 5 ગણા પોષક તત્વો છે. એટલે માઇક્રોગ્રીન્સનું મહત્વ બહુ જ એટલે બહુ જ છે. અને માર્કેટમાંથી આપણે લઈએ એનું કશું જ મહત્વ નથી. એને હંમેશા આપણે ફ્રેશ ખાવાના હોય. બીજી એક વસ્તુ, બીજની સાઈઝ પ્રમાણે બીજ નાખવાના. હમ કાકડી પછી આપણે લઈએ ટામેટાના. ઉપર ઉપર જ નાખી દેવાના ને? હા હા, ઉપર જ જો દેખાશે. ઉપર જ. હા, ઉપર તમને દેખાશે. અને હા પેલાના જેવું આપણે સીડની સાઈઝ હોય એના કરતા 3 ગણા અંદર નાખવાના એવું આમાં ના હોય. હા હા આ ટામેટાના. હમ ટામેટાના આમ નામ જ પાથરવાના કે એને પલાળવાના કે એવું કઈ કરવાનું, ભીના કરવાના કે નહીં? પલાળવાની જરૂર નથી. પણ જો હાઇબ્રિડ હોય ને હા તો એને પલાળવાના. આપણે ઓકે. વાત પ્રમાણે તમને ખ્યાલ હોય તો કે હાઇબ્રિડ જે હોય એ કેમિકલ હા હોય. એટલે હા ગૌમૂત્રમાં પલાળી દેવાના. ઓકે. પણ તમે આપણે સરકારી ઓફિસ હોય ને ત્યાંથી તમે દેશી બીજની મોટી મોટી 500 ની થેલી લાવશો ને હા હા એ પ્રોબ્લેમ નહીં નડે. હમ અને આપણને આમાં તો વધારે ક્વોન્ટિટીમાં જ જોઈશે. હવે આ હા હા ડુંગળીના છે. ડુંગળીના બીજ છે, બરાબર. હા હું ડુંગળીના અત્યારે ઓછા નાખું છું કારણ કે એની સીઝન નથી એટલે ખાવાનો કોઈ અર્થ નથી એને. હવે આ કર્યા પછી આપણે એની ઉપર આપણું જે વર્મી કમ્પોસ્ટ છે ને એ હા કમ્પોસ્ટ થી હવે એને આપણે ઢાંકી દેવાનું છે, બસ. ઓકે. માટીને બદલે વર્મી કમ્પોસ્ટ. સીડ્સ ખુલ્લા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું. બહુ વધારે નહીં નાખવાના. એટલું બીજ ગંગ. મારે કેમ વિડીયો વયો જાય છે? તમે તો તુંય તે અજવાળાની પાછળ બેસીસ ને તું કાળી ધબ્બે જ દેખાશે. પણ મારે અર્પિતાબેન ઘડીકે વયા જાય, તમે આવી જાવ ઘડીકે એવું થાય છે. હું બોલું ને એટલે હું આવી જાઉં. જે બોલે એ એવું આ દેખ. એવું છે ઠીક. ઈ પાછી આમાં વાપરીએ નહીં ને એટલે ખબર નથી કાંઈ. જે બોલે એ સ્ક્રીન ઉપર દેખાશે. હા, બસ અત્યારે ઉમાબેન બોલે તો ઉમાબેન નું દેખાય તમને. હા ઈ વાત સાચી. જો હા ઈ હાટું. તો હવે આ આપણે પૂરું ઢાંકી દીધું સરસ. હમ
બરાબર. વર્મી કમ્પોસ્ટ નું ખાલી આટલું જ કામ છે આપણે કે ઉપરથી એને ઢાંકવા માટે. એટલે એ પ્રમાણે જ વર્મી કમ્પોસ્ટ આપણે જોઈએ. હવે આપણે જે સીડ્સ નાખ્યા એ સીડ્સ આપણા ભીના નથી, કોરા હતા, બરાબર. એટલે પાછું આપણે મોઇસ્ટ કરવાના. બને ને તો આ જે સ્પ્રે પંપ આવે છે એનાથી જ કરજો, એટલે નીચેથી ફૂલી ના જાય સીડ. હવે આ આપણે પ્રોપર એને ભીનું કરી દીધું છે, બરાબર. એટલે હવે આની ઉપર આપણે 2 દિવસ સુધી પાણી આપવાની જરૂર પડશે નહીં, પણ આપણે ધ્યાન રાખવાનું ડ્રાય ના થાય. ડ્રાય થાય, થોડુંક લાગે કે ડ્રાય થયું છે તો પાણી આપી દેવાનું, પણ અત્યારે આપણે સરસ પાણી આપી દીધું છે એટલે 2 દિવસ સુધી પાણી આપવાની જરૂર નહીં પડે અને 2-3 દિવસમાં એ ઉગી નીકળશે. જો આવી રીતે કોઈ પણ એક સીડ્સ બહાર નીકળી ગયું હોય તો એને ઢાંકી દેવાનું. હવે આ લગભગ 4 થી 5 દિવસની અંદર જર્મિનેટ થશે. પછી લગભગ 14 દિવસની આસપાસ આપણે એમાંથી હાર્વેસ્ટ કરી શકીએ. હવે જો શિયાળો છે તો આની ઉપર પ્લાસ્ટિકની થેલી, ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની જાડી થેલી થોડી એ બાંધી અને ઉપર રબર લગાવી દેવાનું. અત્યારે ચોમાસું છે એટલે આપણે ભર ખુલ્લા તડકામાં મૂકી દઈશું તો પણ સરસ જર્મિનેટ થઈ જશે. 3-4 દિવસે સ્પ્રાઉટ એના નીચેથી ખુલશે અને લગભગ 5-6 દિવસની અંદર ઉપરથી અંકુરિત થઈને બહાર આવવા માંડશે. 14મા દિવસે આપણે એને હાર્વેસ્ટ કરવા માટે તૈયાર હોય. 14 થી 15 દિવસમાં આપણે એને કાપીને લઈ શકીએ. એના રૂટ જવા દેવાના, પણ એને સ્ટીમ સાથે કાપીને લઈ લેવાનું. આમાં કોઈ પ્રશ્ન કોઈને? એ તમે જે કાપીને લ્યો ને ત્યારે સેજ બતાવજો ને કઈ રીતે કરવાનું. હા, થાય એટલે ખ્યાલ આવે. અને હું એને દરરોજનો પણ તમને મૂકીશ કે કયા દિવસે અંકુરિત થયું એમ, એટલે આઈડિયા આવે. પણ આ સીઝન પ્રમાણે હોય. કોઈ પણ સીડ છે ને તે કાં તો વધારે ઠંડી પડે, એકદમ વરસાદ પડવા માંડે, કાં તો ગરમી પડવા માંડે તો એનું જર્મિનેશન થોડુંક ધીમું પડી જતું હોય છે. એટલે છે આપણે દરરોજ એને જોતા રહેવાનું અને આપણને આઈડિયા આવે. લગભગ 2 થી 3 પાંદડા થાય એટલે 3 પાંદડા એને હાર્વેસ્ટ કરી જ લેવાનું હોય. અને જ્યાં સ્ટીમ લાંબી બને ને એવું રાખવાનું, એથી કરીને આપણને વધારે ક્વોન્ટિટીમાં એ મળી શકે અને પોષક તત્વ આપણને વધારે મળી શકે. આમાં બીજું કઈ પૂછવાનું કોઈને? અર્પિતાબેન, બોલો. આપણે જેમ કે તમે અત્યારે મેથીને સીડ્સ વાવ્યા, બધા વાવ્યા, કાકડી ને બધું, તો આપણે એવું કઈ ફિક્સ છે કે આ સીઝનમાં આ વાવવાનું એટલે જ મળે એવું કઈ ફિક્સ નથી ને? સીઝનમાં તમે કરશો ને તો એનો બેનિફિટ તમને સૌથી વધારે સારો મળશે તમારા આપણા શરીર માટે. કારણ કે આપણા દેશમાં ઋતુ અલગ અલગ બદલાતી રહે છે ને ઋતુ પ્રમાણેનો ખોરાક આપણે ત્યાં છે. એટલે જે સિઝનલ શાકભાજી છે એ તમે નાખશો તો 100% તમને બેનિફિટ રહેશે ને પ્લસ જર્મિનેશનમાં પણ બેનિફિટ રહેશે. અત્યારે પાલક હું નાખવું તો પાલક મને એટલું સારું રિઝલ્ટ નહીં આપે. એટલા માટે મેં ડુંગળી પણ મને એટલું સારું રિઝલ્ટ ના આપે. અત્યારે ડુંગળી ખવાય પણ નહીં દીધી અત્યારે. એટલે સિઝનલ આપણે જેટલા નાખીશું એટલા આપણને બેનિફિટ રહેશે. આમાં મેથી એક તમે 12 મહિના ખાઈ શકો. તમે જવ છે, પછી રાગી છે, એ બધાના તમે 12 મહિના કરી શકો. કઠોળ માટેના
તો એ તમારે એક પછી એક ખાલી થાય તો એક અઠવાડિયે તમે આ લીધું, બીજા અઠવાડિયે તમે બીજા કુંડામાંથી લો, એવું કરી શકાય. એટલે સોઇલ મિક્સ એનું હંમેશા આ જ રીતે, આમાં માટી ના આવે. માટી ના આવે એટલે એમાં ફંગસ ના આવે. ફંગસ ના આવે એટલે આપણે કોઈ દવાઓ નાખવાની જરૂર નથી. ન પડે. નીમ ખલી નાખી છે. નીમ ખલી કડવાટ આપે છે. એ જે તે રૂટ લઈ અને એની સ્ટેમમાં પણ આવે છે, અને એ કડવાટ આપણા શરીર માટે પણ જરૂરી છે. એટલે આપણે અંદર નીમ ખલી પણ એડ કરીએ છીએ. અને નીમ ખલી નાખવાથી જે સ્મેલ ઘણીમાં આટલી બધી આવે ને નીમ એની સ્મેલ થી બીજા જે કીડીઓ છે, જે કંકોડા છે, કે બીજા જે ઝીણા ઝીણા જીવજંતુ છે, એ દૂર રહેવાના એનાથી. એટલે એ લેવાનો. ફંગસ પણ ના આવે અત્યારે પણ ખરી. તડકામાં કેટલો સમય રાખવાનું આને? હા, તડકામાં? હા, એને ફૂલ તડકામાં મૂકી દેવાનું, પણ એનું પાણીનું ધ્યાન રાખવાનું. ફૂલ તડકામાં જ્યારે તમે મૂકો ત્યારે પાણી ચેન્જ કરવાનું. અને જો દિવસમાં 2-3 કલાકના તડકામાં મૂકીશ તો મારે 2 દિવસ સુધી પાણી નહીં આપવું પડે. કારણ કે જ્યારે મેં બનાવી ત્યારે પણ મેં એને અને આનું આમાં આજે આપણે મિક્સ કર્યું છે બધું તે કોકોપીટ ને બધું તે આપણે, તો એમાં તે ફરીવાર લઈ શકાય આપણે કે એ પાછું બીજું જુદું બનાવવું પડે? એવું લઈ શકાય. માઇક્રોગ્રીન્સ ને પોષક તત્વની બહુ ઓછી જરૂર હોય. આપણે એને એટલા નાના લેવલે એને કાપી લઈએ છીએ કે એ વખતે એને એટલું બધું પોષક તત્વ આમાંથી લીધું ના હોય. એટલે આપણે 3 વાર એને યુઝ કરી શકીએ, રીયુઝ કરી શકીએ. પણ એને ચાળી લેવાનું, એટલે એની અંદર જે રૂટ હોય એ નીકળી જવા જોઈએ. ચાળીને ફરીથી યુઝમાં લેવાનું, રૂટ કાઢી નાખવાના. અને રૂટ ખાવામાં પણ નહીં. એને કાઢી અને કાપી લેવાનું, રૂટ ખાવામાં નહીં લેવાના. બરાબર? બીજો કોઈ પ્રોબ્લેમ? અને આ જે આ માઇક્રોગ્રીન્સ આપણું જે છે એના બીજ અલગ આવે કે આપણે જે લાવીએ છીએ એ જ બીજ હોય? ઘરે જે રેગ્યુલર લાવું છું ને તે જ નાખું છું. અને એ આપણે એટલે મેં કીધું શાકભાજી ને આપણે વાવવા લાવીએ છીએ એ ચાલે ને? એમ ચાલે. સરકારી કચેરીમાંથી તમે 500 ના પેકેટ આપણને દુકાન કરતા બહુ સસ્તા પડે, એવું મને એક જણે કીધું. એટલે હજુ આપતા નથી આ લોકો, પેકેટ આપે છે. પણ પૂછી જોઈએ, જો આપતા હોય એ લોકો તો એ સારું પડે આપણને. અને આના સિવાય સેમિનાર ને લગતા કોઈ પ્રશ્ન બાકી છે પૂછવાના? એ તો ચાલુ રહેશે એમ. અત્યારે કઈ આમાં જાણવું તો એમ એ તો ચાલુ, એ તો ના એ વાત તો સાચી છે. ઘણી વખત તપાસ કરવી પડે કે ભાઈ આવું થયું તો શું કરીએ આમાં એમ. ના. અને આપણે ઓલું લીંબુનું કીધું તું તમે મને, આપણે લીંબુની જે વાત થઈ હતી ને, લીંબુના છોડાની જે, એમાંય ગોળ નાખવાનો? આ ગોળ બધામાં, ગોળ ડિફર્મેન્ટેશન કરવા માટેનું મુખ્ય સાધન છે. દારૂ માટે ગોળની જરૂર હોય એમ. કોઈ પણ વસ્તુ એટલે બધામાં ગોળ તો બધામાં જરૂર પડશે જ તેમ ને? કેળાની છાલ કયો કે એલોવેરા કયો કે ગમે. સોરી, ડિફર્મેન્ટેશન નહીં. હા, થેન્ક યુ. અને બીજી એક વસ્તુ છે કે તમારા ગામડા નજીકનું કોઈ ગામડું હોય ને, ત્યાં આગળ પાસે કાળો ગોળ મળી રહે, ગંદો. અને આપણો ગોળ જે 60-65 રૂપિયા હોય છે એના કરતા એ સસ્તો હોય છે થોડો. અને આપણા માટે કામનો પણ હોય છે, એટલે એ લઈ આવવાનો. હું મારા મમ્મીના ગામ જાઉં ને તો હું ત્યાંથી 10-10 કિલો ઉચકી લાવતી હોઉં છું. એટલે એક પછી એક ચાલ્યા કરે. અને ગોળ આપણને બધી રીતે કામ લાગશે. હવે ખાસ તો હવે તમારા જ્યારે વેજીટેબલ્સના ઉગાવવાની સીઝન શરૂ થશે, ફ્લાવરિંગની, શિયાળો આપણો, એ વખતે લગભગ 500 ગ્રામ દૂધ હોય ગાયનું, અને એની તમે એક અડધી ચમચીથી પણ ઓછો ગોળ ઓગાળી નાખી દેવાનો અને એનો સ્પ્રે કરી. એટલે એમાં પણ ફ્લાવરિંગ ને બધું બહુ સરસ મળે. એ આપણે લખી લો 1 મિનિટ. કરાવતી જઈશ, જેમ જેમ સીઝન આવશે તે પ્રમાણે. મધ કરાય. એટલે ગોળ તો તમને દરેકે દરેક તબક્કામાં જરૂર પડશે. ઓકે, બરાબર. આના સિવાય બીજા કોઈ પ્રશ્ન? જેના વિડિયો બંધ છે એ લોકોને કોઈ પ્રશ્ન નથી? આમાં ક્યાંય અટકશું તો તમને પૂછશું પાછા.
ચોક્કસ ચોક્કસ. બરોબર ને? બરાબર. બાકી લખ્યું તો છે જ ત્યાં જ બધું તે. અને આ આપણે વર્મિક્યુલાઇટ ને ઈ જે છે ઈ ઓનલાઈન આપણે કઈ રીતે મળશે? એ તમને કે Amazon પરથી મળી જશે. અને હું એમેઝોન ઉપરથી? આ મહિનો પૂરો થતામાં હું હોમ ડિલિવરી શરૂ કરવાનું વિચારું છું. એટલે ચાર્જ જે થાય એ આપવો પડે, પણ પરલાઇટની એટલે વસ્તુની કિંમત આપણી માર્કેટ કરતા ઓછી પડે આપણને. એ રીતે શરૂ કરું છું. એક કોન્ટેક્ટમાં આવ્યા છે એક ભાઈ, એમણે કીધું છે કે તમે 60-70 કિલો કે 100 કિલો લો તો હું તમને અમુક પ્રાઇસમાં આપું એમ. તો એ આપણે આપી શકીએ બધાને. તમે ગ્રુપમાં મૂકજો પછી જે હા, એ રીતનું હોય લિસ્ટ. હા બસ, એટલે આપણને ખ્યાલ આવે મગાવવું હોય તો આપણે બધા. અને એક આરે કુરિયર મગાવીએ એટલે બધાને હેલું પડે એમાંથી. હા, તો વધારે સારું પડે. અને હા એ જ ને. આ બધામાં સોઇલ મિક્સ તમે જ્યારે નર્સરીની સોઇલ બનાવો, પછી માઇક્રો કરો, એ બધામાં આપણને પરલાઇટ, વર્મિક્યુલાઇટ એ બહુ જરૂરી થઈ પડે છે. પ્લસ એને ટેરેસ ગાર્ડનિંગ કરવું હોય, બાલ્કની ગાર્ડન કરવું હોય, એ લોકોને માટે પણ સોઇલ ઓછી વપરાય અને એની સામે આ વધારે વપરાય, એટલે વજનમાં હલકું થઈ જાય. મોટા આપણે કરતા હોઈએ એમાં તો સોઇલ સરખી જોઈએ. મોટા પ્લાન્ટમાં એટલે આપણે જે ફળના પ્લાન્ટ હોય બધા ફ્રૂટના, એ બધામાં તો પ્રોપર સોઇલ જોઈએ છે. એમાં પછી આપણે કોઈ વધઘટ ના કરી શકીએ. પણ આપણે ટામેટા અને બધામાં આપણે કરી શકીએ કે ભાઈ સોઇલ ઓછી લઈને આ બધી વસ્તુઓનું માર્જિન આપણે વધારી દઈએ એમ. તો એ શક્ય છે. એ 2 વાર મેં કરી સક્સેસ ગયું છે, એટલે કહી શકાય કે થઈ શકે એમ. અને આજે આપણે છે ધારો કે આ તમે કયો છો ને વજન ઓછું કરવું હોય આપણે નહીં એટલે મારે ઓલા ઉપર અગાશી, હા એમ જ તે કે અગાશી ઉપર જે વજન આપણે ઓલામાં ઓછું કરવું હોય ઊંડામાં ને એમાં એમ. ના તમારી વાત નથી. એટલે એમાં એવું છે કે તો એમાં આપણે પેલા ઓલા લીલા પાન નાખવાના કે સૂકા પાન નાખવાના? પાન પેલા સૂકા પાન નો ભરી લાવવાના, સૂકા પાન નાખો, પછી આપણા જે ઘરમાંથી ગ્રીન વેસ્ટ નીકળ્યો હોય ને એ નાખો, પછી પાછા સૂકા પાન નાખો, આપણે જે સોઇલ મિક્સ બનાવીએ ને એ ભરવાનું. એટલે તમે 50% ઉપર આનાથી જ ભરી શકો તમારે. ઓકે. એટલે અને 3 મહિને જ્યારે પ્લાન્ટના રૂટ નીચે જાય ને ત્યારે 3 મહિને આપણું પેલું કમ્પોસ્ટ તૈયાર થઈ ગયું હોય અને રીચ પણ હોય, તૈયાર થઈ ગયું હોય. એટલે ફરી વખત જ્યારે આપણે કમ્પોસ્ટ થોડુંક ઓછું આપતા જવું પડે. કેમ કે આપણે ત્યાં કર્યું હતું ને ત્યારે પેલા તમે ઓલા સરગવાના પાન નીચે પાથર્યા હતા, પછી ઉપર કોરા સૂકા પાન નાખ્યા હતા, એટલે પ્રશ્ન કર્યો મેં ખાસ તો. એટલા માટે કે એ વખતે અવેલેબલ સરગવાના અને લીમડાના પાન જ હતા આપણી પાસે. એટલે તમે ગ્રીન ના એટલે આ પૂછવાનું કારણ એ જ માટે હતું એમ. હા, એટલે તમે સૂકા પાને લઈ શકો ને, સરગવો તો સારામાં સારો છે. સરગવો મળતો હોય ને એના પાન નાખો તો એને કે નથી. એટલે એ તો નાખી જ શકો તમે, પણ ના મળે તો આપણે શું કરી શકીએ? તો કે એના અવેજમાં આપણે બીજા ગમે તે વડ પીપળાના પાન લઈ આવો, આંબાના લાવો, આસોપાલવ છે, જેટલા પાંદડા મળે એટલા પાંદડા મિક્સ કરીને, એટલે ધીમે ધીમે દિવસે તમારે છે ને માટીનો ઉપયોગ ઓછો કરવો પડશે અને આ બધી વસ્તુનો ઉપયોગ તમારા કુંડાઓમાં વધી જશે, એટલે એનું વજન ઓછું વધી જશે, વેલ્યુ એને વધારે મળશે. હા, ના એટલે મારે અગાસીમાં